તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. આપણે સવારમાં આપણે વ્લોગની શરૂઆત તો કરી દીધી સાત તો, કારણ કે અમે તો ઘેર આવી ગયા છીએ અને ઘેર આવીને આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ છોકરા રમવા માંડ્યો છે અને કેમીના તબિયત બગડી છે. કેમી પણ પિયાના માણસ પણ તબિયત બગડી જાય ને કેમી શું થયું છે? તો ગુડ મોર્નિંગ. ઓમ ફોન જોઈને બોલ ગુડ મોર્નિંગ. તો ગાજ કેમીન તો આજ તો ડાક્ટર રહી ગયા છે એટલે એ તો તમે રાગ રાગ કોમ કરશે ને એવું કરશે. આપણે તો ને ખીચડી વંગાઈ દઈને ખાઈ પીને પછી કોમ કરીએ. તો ગાઈસ આ ખીચડી બનાવવાની છે. માપો લેવા જો રાયડો ને એવું. મમ્મી જો પેલા રાયડો વાત કરે. મમ્મી આ બાદ રાયડો ફર્સ્ટ કરવા માંડીશ. હા તો ગાય છે ને આપણે તો મરચું એવું નથી અને તૈયાર કરી દઈએ, કારણ કે ખીચડી વંગાઈ છે ને એટલા માટે. તો ગાય છે ને ખીચડી આપણે વંગાડી દઈએ અને બધું તૈયારીઓ કરવા માંડે જ ખીચડી વંગાય, કારણ કે આ તો અચ્છા મમ્મી બીમાર પડે છે ને અને મારું બોન છે એ દેહનું કરે તો કીધું આપણે ચાલો ખીચડી વંગાડી દઈએ. તો આપણે ખીચડી વંગાડા દઈ જઈએ તો પહેલાં ખીચડી વંગાડીએ બસ ક્લાસ. તો ગાય તમારે પણ ખાવી હોય ને તો આવી દો નહીં ક્યાં લાવ રાયડો. તો ગાય આપણે છે ને રાયડો નાખી દીધો તપેલામાં અને ખીચડી વંગાડી દઈએ ફર્સ્ટ ક્લાસ. તો ચલો ગાય ખીચડી તૈયાર કરી દઈએ. તો ગાય આપણે ખીચડી વંગાડવાના કારીગર છીએ. તો ગાય છે ને મરચો ટોમેટો કોથમીર બધી બધું છે આપણા ઘેર, આપણે બનાવી દઈએ. તો કઈ તો આપણે મરચો ને એવું લાવી દીધું છે. હા શું બોલવાનું કેદ કરો. તો ગાય આપણે છે ને ખીચડી વંગારા માટે રાયડો જ નાખી દીધો. ક્યાંય જોઈએ વંગાર આવી ગયો જોઈ જાય નહીં ખોટે. તો કઈ આપણે કેમ કોક દાળો વંગાય આપણને ઓછી ખબર પડે દેવતા થોડી અગાઈ છે ને તો એટલે આપણે લીલું મરચુંમાં વાગી દઈએ. તમારો મરચો એક વાગી તો ઘણું થઈ જાય. દેવતા તો ઓલાઈ ગઈ સારું દેવતા અગાઈ ગઈ. લઈને આપણે દેવતા અગાઈ દઈએ. દેવતા અડધી જાય ને પછી ખીચડી મંગાવી દઈએ. ગઈ આપણે દેવતા અડધી દીધી છે ને ગયા હશે તો મારા પપ્પુ કાંઈ મિક્સી કરે ને કશે તો બોલવાની એવું સજ મારા પપ્પો જ કહે છે પપ્પા ને કહેતો. તો કઈ મંગુ પણ પાણી પીને આવી દીધા મારે બતા મંગુ મંગુ પાણી પીને આવી દીધા ને આપણે ખીચડી વંગાડીએ. જો મરચા બચ્ચા આપણે કાપા દઈ જઈએ અને ખીચડી વંગાડીને તૈયાર કરી દઈએ. તો મારે પણ ખાઈ તો આવી ગયો ને મંગુ બધો હોવના કોમમાં જ ખીચડી વંગાવી પડે તો આપણે ખીચડી વંગાર નંબર આવે ને મંગુ. તો કઈ મરચા બચ્ચા આપણે કાપી નાખીએ અને પછી ખીચડી વંગાડી દઈએ. વંગાળવાનું ચાલુ કરી દઈએ. પંખા કાઢી દઈએ થોડા પતલી દિવસ આવી જાય. વંગાર આવી જાય ને તો વંગારીને તૈયાર કરી દઈએ. એટલે ઉદિયાલું એમ કટ કરી દઈએ. તો ગાય છે ને આપણે તો મરચો બચ્ચો તૈયાર કરી દીધો હશે અને વંગાળા ને મરચોમાં નાખી દઈએ અને પછી ખીચડી વંગાળી દઈએ ફર્સ્ટ ક્લાસ નહીં. આવી જજો ને જો.
તો ગાઈસ રાયડો ફૂટવાનું ચાલુ થઈ ગયું છે ને આપણે ખીચડી જે પણ ગાડી તો ગાઈસ રાયડો તો ફૂટી ગયો તો મરચાં નાખી દીધો થોડી દેવતા ચાલુ પછી બમબમાન વગાડતા મરચું એવું નાખી દીધું મરચું નાખી દીધું મરચું તૈયાર છે એમાં ખીચડી નાખી દઈએ રેસીપી તૈયાર તો ભાઈ આમ થોડું થોડું કામ કરતા રહો કોક દાડો એ કોમમાં આવે આપણી ખીચડી તૈયાર તો હજા વાંચી લે હતા વિડીયો ગોકાઈ મૂકી તો ગાય આપણી ખીચડી વંગાવીને તૈયાર થઈ જઈ છે બસ સલાદ અમે ઉતારી દઈએ ચૂલા ઉપરથી એક નંબર ખીચડી આપણે તૈયાર કરી દીધી તો ગાય ચલો ખીચડી ખાઈ લઈએ ખાઈ ભાઈને મળીએ તો તમને એકવાર ખીચડી બતાવી દઈએ પર વિડીયો કરી દઈએ ये तार खाएं खिचड़ी ओह तो गाइस खिचड़ी तैयार थी जब तुम्हें बताई दिए तो થઈ જશે ગાય ખીચડી તૈયાર તો નહીં છે તો ગાય આમ છે ખાઈ પી અને પછી તમને મળીએ કારણ કે ફર્સ્ટ ક્લાસ ખીચડી બની ગઈ છે એકદમ ખાવાનું ચાલુ કરી દે છે વિડીયો બંધ કરી દે તો ગાય આપણે ખેતરમાં હેડ્યા છીએ કારણ કે પાણી વાળવાનું છે ને તે ખેતરમાં જે આપણો ભાઈ વાળતો હતો પણ આપણે એ ખાવા કે આપણા ખેતરમાં પાણી વાળવા જઈએ છીએ જુવારની અંદર તો ચલો સીધા ખેતરમાં જઈને મળીએ તો ગાય આપણે ખેતરમાં આવી ગયા ખેતરમાં પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે તો ગાય જો ખેતરમાં પાણી ચાલુ છે તો પછી ક્યાં જઈને જમી બમી આગળનો બ્લોગ બનાવતા જઈશું બ્લોગ ઉતારતા જઈશું તો બધું કાંઈ દોમું એ ફાટી ગયું છે તો ચલો ગાય આપણે દોમું બધી તો ગાય અમે છે ને હું અજવાન કે અમે બધા જમવા દઈ ગયા છે હું તો જમી રહ્યા પણ આ તો આપણે ફોન ચાર્જમાં પડે તો હું વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે ને જા તો હતું કારેલાનું શાક અને ચટણી વંગારેલી ચારેલી તો ચલો કાંઈ જમી લઈને જમી બમીને મળીએ અને કેવું કરે કે પ્રિયા પાણી પીવા દે તો કાંઈ જો પ્રિયા પાણી લઈને આવે આવી રોટો ભરીને તો ચલો કાંઈ જમી બમીને મળીએ યાર તો ગાય આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા તૈયાર થઈ ગયા અને ખરેખર ખેમી તમે દેણું કરવા બેસી જઈશ અને ખેમી મસ્તમાં બેઠા બેઠા દેણું કરવા વાયનો ડાચર રહી જશે કાંઈ ખેમી હા ડાચર કથિયા વાળાનો તો કાંઈ ખેમીને તો આજ તો બગડી જઈશ તબિયત તો બેઠા બેઠા દેણું કરે છે ને આપણે આવી જઈએ છીએ વિડીયો બનાવવા માટે કારણ કે અમુક ચા બાપ પીએ અને ફ્રેશ થઈ જાય ખેમી તાર ચા નહીં પીવાનો હવારો નહીં પીધો નહીં તો કઈ જો ગવાન દેણું કરે જૂના ગવાન નહીં ખેમી નવા નહોતું કરવાનું કેમ તો ગાય ખેમી છે ને જૂના ગવાન દેણું કરે કારણ કે હાલ જૂના છે ને ત્યાં જૂના વાપરવાનું પછી નવા ચાલુ કરી દેવાના નહીં ખેમી હળી તો એ વાત સાચી તો ગાય હળી ના એના માટે કોઈ દવા હોય તે કમેન્ટમાં જણાવજો તો નવા ઘઉં સાફ કરીને ભરવાના છે તો બધી પણ આજ નહીં 2 દાડામાં કાલ કર એવા તો ચલો ગાઈસ આગળ કોક નવું કરશું 100 જ આપણો બ્લોગ નાખી દઈશું યુટ્યુબમાં
તો ગાય છે આપણે પાછા ખેતરમાં અમુક ભાઈ ગેસ ચા પીવા આવે છે ને પાણી ચાલુ મેળીને આવે છે તો આપણે ખેતરમાં જઈએ અને પાણી વાળીએ પછી ભાઈ પાછા ઘેર આવીને જવું છે ગામમાં ખોડિયાલમાંનો વિડીયો બનાવવા. તો ચલો ગાય પછી ગામમાં જઈશું અને વિડીયો ખોડિયાલમાંનો બનાવીશું કારણ કે ખોડિયાલમાંની આવે છે પ્રાણ પ્રતિષ્ઠા તો કેવો ટાઈમ રહેશે વિડીયો બનાવી આવીએ. તો ગાય આપણે ખેતરમાં જઈને તમે ઘેર આવી છીએ ઘેર આમ છે ગામમાં જવું છે તો જઈએ ગામમાં જઈને થોડો વિડીયો જોઈએ ખોડિયાલમાંનો ઇન્સ્ટાગ્રામનો દર્શન બર્શન કરતા આવીએ. તો ગાય આપણે ના કહેવાય આ તો ખોડિયાલમાંનો પ્રતિષ્ઠા વિડીયો બનાવ પણ આપણે વિડીયો બનાવ મેળ આવ્યો નહીં પણ આપણે છે ને થોડું કોમથી ગયા હતા તેમ જમવા આવીને દઈ ગયા છીએ. તો ગાય જમવામાં જો ભીંડાનું શાક છે હું તો ખાઈ રહ્યા છે પણ ખાવાનું તે ખાવા દઈ જાય છે ભીંડાનું શાક છે. ચલો ગાય જમી લઈએ જમી 2 મિનિટ પછી મળીએ યાર. તો ગાય જમવાનું તો જમી લીધું ને અમે રાત પડી જાય આપણે સુઈ જઈએ અને કાલ મળીશું આ બ્લોગમાં. જય માતાજી, શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.